નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા એપીએમસી ખાતે 1 લાખ ખેડૂતોનો આકસ્મિક વીમો લેવામાં આવ્યો। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા નવીન પહેલ શરૂ કરવામાં આવી। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે 1963માં માર્કેટયાર્ડની સ્થાપના કરવામાં આવી હતી। 60 વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ મુળજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂતોના હિતનો નિર્ણય લેવામાં આવ્યો। તેને લઈને ખેડૂતમાં ખુશી જોવા મળી હતી। વારાહી માર્કેટયાર્ડની અંદર અલગ અલગ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવશે। સાથે સાથે વારાહી માર્કેટયાર્ડ ગુજરાતમાં પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવેલ છે। રાંધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વીમા કંપનીના અધિકારી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને માર્કેટયાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં ખેડૂતોનો વીમો લોન્ચ કરવામાં આવ્યો। ન્યૂ ઇન્ડિયા તરફથી બ્રોકર તરફથી અને વારાહી તાલુકામાંથી અને 1 લાખ ખેડૂતોને અહીંયા આગળ જે બેનિફિટ મળવાનો છે અકસ્માતના લીધે 1 લાખ રૂપિયાનો વીમોનું વળતરનું જે સહાયતા અને જે આયોજન કર્યું છે એ ખૂબ જ લાભનીય છે। આપનો પરિચય? શ્યામ। કઈ શાખામાંથી? શ્યામ, અમદાવાદથી એન્ટિક ઇન્સ્યોરન્સ બ્રોકરમાંથી વતી ન્યૂ ઇન્ડિયા। જણાવતા આનંદ થાય છે કે સાંતલપુર તાલુકાની એપીએમસી વારાહી ગુજરાતમાં પ્રથમ એપીએમસી છે। પ્લાસ્ટિક મુક્ત થકી સ્વચ્છ માર્કેટ યાર્ડ બન્યું છે। સાથે સાથે વિસ્તારના 1 લાખ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને ભવિષ્યની ચિંતા કરી આજથી વીમા પોલિસીની શરૂઆત કરવામાં આવી છે। જેમાં અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા 1 લાખ અને અકસ્માત કાયમી અપંગતા કિસ્સામાં રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ વિસ્તારના ઇતિહાસની સૌ પ્રથમ ઘટના છે જે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થયું છે। અને બીજી વાત એ કે મને આ માર્કેટની સ્થાપના થઈ ત્યારથી ઘણા ચેરમેનો આ માર્કેટમાં આવ્યા, પણ અહીંયા જ્યારથી માન્ય ચેરમેન ભેમાભાઈ અને એમનો બોર્ડ ઓફ ડિરેક્ટર આવ્યું ત્યારથી આ માર્કેટ એ નુકસાન કરતી હતી, પણ છતાં એ આવ્યા ત્યારથી આ માર્કેટમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને માર્કેટ એ નફો કરતી માર્કેટ અને સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત માર્કેટ બની છે। એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। હું ધારાસભ્ય તરીકે ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ ખૂબ શુભકામના અભિનંદન પાઠવું છું કે જેમણે એક માર્કેટની સરાહનીય કામગીરી કરી છે। એ ખેડૂતોના હિતલક્ષી શ્રમ રોજગારોના હિતલક્ષી કામ કર્યું છે। એ બદલ હું એમને અંતરથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું। અસ્તુ।